ગાઈસ, કેમ છો? રાધે રાધે. તો ફરી મારા નવા વિડીયોની અંદર સ્વાગત છે. આજે વાગ્યા છે 8 અને મમ્મી થોડો ફોન ધીરો અવાજ રાખ્યો છે. ધીરો રહે એટલે મને કોપીરાઇટ ન આવે. હાલો, રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ. કાલે છે સન્ડે. કાલે કદાચ આ નીચું કરવા આવશે કે નહીં? શું લાગે છે? આ પ્લેટફોર્મ નીચું કરવા આવશે કે નહીં? આવશે તો કાલે કીધું છે. કાલનું કીધું છે એટલે આવશે તો ભલે. તમને બતાવીશ પ્લેટફોર્મ કઈ રીતે ધીમું કરે. બાકી છો બહાર ઘડી ડાકડ પર નથી. સોરી હવે મળી આપણે સવારે, કારણ કે કાલ રવિવાર છે ને તો કાલે આખો છૂટ જ કરવાનો. હા, મળે સવારે. તો મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:30 ને મારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમને બધાને બહાર જાવ જ છું. ગુડ મોર્નિંગ અથવા સુપ્રભાત. કરી તું ફોનમાં ન જો યાર, ફોનમાં જોશો નહીં. અને મેં હાલો. ઓ માય ગોડ, કેમ છો? મજામાં છે. રામ રામ ને સીતારામ. નવરા છે શું કરું? આજે હાવ નવરા 8:30 થયા છે. અત્યારમાં નવરા છે. અને આજે રજા છે ને જો આ કીધું પ્લેટફોર્મ વાળા નીચે કરવા આવે કે આવે છે. ફોન ભાઈ નથી ઉપાડતા. હજી લાગે સુતા હશે અને આર્યની ધ્યેયની ઘરે ગયો તો ત્યાં બધા જ ઉઠ્યા હતા. એવું જો રવિવાર હોય ને તે ત્યાં મોડો જ હોય. અને તમે જોયું ઇન્સ્ટાગ્રામમાં આર્યનના મમ્મીની રીલ્સ તમે જોતા આવજો. એના મમ્મીએ કોમેડી કરી છે એટલે વાત ન પૂછો. તમને થોડાક દાંત આવશે પછી બંધ કરી દેમાં આમાં કોપીરાઇટ આવે છે. એના આર્યન અમે કેવી કોમેડી કરીશ કા? મસ્ત સરસ કરી છે. અલ્લાહ ભૂલાઈ ગયું. તમે ઇન્સ્ટાગ્રામની નો રીલ્સ જોયું હોય એમને ફોલો ન કરી હોય તો જસ્તન હેત અથવા હેત વિસાવડિયા બેમાં જ ગમે એક સર્ચમાં જ આવી જવાનું છે. અને આજે તમને હે ને કંઈક નવીન જોવા મળશે. ઘરે ને ઘરે ઇશ્યુ આ છે તે છે ફલાણું છે. હાલો મને બેસવા દો. હાલો તમે શું જોવો જરાક બતાવો. હું એ સ્વભાવી આંગણું દબાઈ તો કર ફોન. એમ નહીં આમ તું તો ભાઈ મારા કોપીરાઇટ આવવા દઈશ. જો વિડીયોનું નામ છે બહુએ સ્વભાવ્યું આંગણું. આવો ને આવો આખો દી જોયા કરે. જૂના ફોનમાં એવું જોયા કરે. હું આમાં એડિટિંગ કરતો હોય ગમે તે કરતો હોય. અને અત્યારે તો જો આ હે ને ચશ્મા સાફ કરવાનો સ્પ્રે છે ને ચશ્મા ભાઈ માં એ મારી હું પાડું ખારી થઈ ગયું લે. ચશ્મા પીડા ચશ્મા નથી ન્યા. ચશ્મા અહીંયા મૂકીને ગયો હતો. એમ તો તે કોપીરાઇટ જ હશે. પકડ ચાલો તો આ શૂટિંગ કરવું છે મારું ઉતાર હાલે તઈશ તો આ એક ને આવું જ થાય. શું કરું? મને પકડ એમ નીચે પકડજો. તો ગાઈસ लग रहा है ना हैंडसम स्टाइलिश बाय. बोलो जो इस समय ट्रेंड है कि क्रिस का गाना सुनेगा. मम्मी बोल दो क्रिस का गाना सुनेगा. क्रिस का गाने सुनेगा. ये बोलते थे आज मस्त ट्रेंड है क्रिस का गाना सुनेगा. अच्छा हाँ मैं ऑर्डर दांत काढ़ा दूँ અને ઓલું કંઈક તરમિંદર નહીં કંઈક છે હાલ એની એન્ટ્રી બતાવો. તો પાસ વિડીયો હતા તો અરે પકડ લઈને બેઠા જો બતાવો એની એન્ટ્રી. પકડ એની એન્ટ્રી બતાવો. આપણને ને પાક એટલી બધી નથી આવડતી જ તો એને આવડે હે ને નામ જ નથી યાદ. નામ હશે. જો મમ્મીએ કપડાં પણ સુકવી દીધા છે. આ કાલે પહેર્યું હતું. ફાઇનલી હવે દીક્ષિતને હે ને હવે કાલ નીકળવાશે. અને મારું જોઈએ તમે તુલસીમાં ક્યારું અજમા અને પાછા એક તુલસી પાછા અહીંયા કંઈક બે છે.
હલો 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 હે ને પાછા ને થોડીક વાર જ મળી. તો મિત્રો અત્યારે આ બધો સામાન કાઢી રહ્યા છીએ. મમ્મી ઉપર છે ભરીને, કારણ કે જો બધો સામાન ક્યાં મૂકવાનો? કમોન, જોર લગા કે હૈસા, જોર લગા કે હૈસા. જો મારા વ્લોગ શૂટ કરો ને તમે કામ જ કરો. જો આ બધું અહીંયા મૂકવાનું છે, રાંધવાનું અહીંયા, બધો સામાન અહીંયા. આખી ઓસરીનો સામાન રૂમમાં લેવાનો છે, કારણ કે આ થોડુંક ઊંચું બની ગયું છે. મમ્મીને ફાવતો નથી તો નીચું લેવાનું છે. તો કઈ રીતે નીચું લે નહીં તમને બતાવીશ. જોકે આવવાના છીએ ભાઈ, અત્યારે આવવાના છે હમણાં. જો હવે જો આ ગેસની બધું કાઢે છે ને બોલે એમ. જો બોલે બધું હિંચકો અંદર જ વયો જશે. અને જે ખાવાનું અહીંયા છે, હોવાનું અહીંયા છે, કંઈ કરવાનું જ નથી. આખો દી આમાં જવાનો છે ને ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં તો મારો મિની વ્લોગ જોતો રહેજો, એમાં અપડેટ આપતો રહીશ. આ વ્લોગ તમે જોજો, ઇન્સ્ટાગ્રામમાં હોતો એ વ્લોગ જોજો, કારણ કે એમાં હું ઘણી બધી એમાં એને અપડેટ આપી દઉં છું. અને જો આર્યન ઘરે જઈશ તો એને બતાવીશ. આર્યની અહીંયા હશે તો એને બતાવીશ. અને જો ત્યાં જો દેખું મમ્મી હવે ને ભાઈ આવીને ત્યારે મળ્યું. તો મિત્રો અત્યારે હું આવ્યો છું ભૂમિ માસીના ઘરે. ભૂઈબેન વાળો હો આપ જરીક ફરજો ને. તમે મિની બ્લોગમાં જ બોલ્યા, લોંગ વિડીયોમાં કંઈક બોલો. આવો ન હાલે, લે થોડીક ઉભા રહેજો. બોલો હવે. તમને થંબનેલમાં રાખવાના છે. આ કચરા વાળતા એવું નહીં, કાલ રાતે ફોટો પાડ્યો હતો ને એ થંબનેલમાં રાખી દઈશ. હજી તમને લેવા આવ્યો, મેં શું કરું. ઉપર બધા જાગી ગયા હે ટમુની બધા. તો ટમુને જ લેવાની છે તો શું કામ કહેવાનું. લાસ્ટ ડે ઇઝ જાનુભાઈ. જાનુભાઈનો છેલ્લો દિવસ. તે તમારા નીકળી ગયા જમાઈ રાખ. હે ભૂમિબેન આવ્યા જો ઓલા જાનુબેન. હાય છેલ્લી વાર અમે વ્લોગમાં બોલી લ્યો. હેલો તમે કેમ નાયા વગરના કેમ દોડ્યા? હા ઓકે, જાઓ તમે કચરું ભરી આવો. તમારા છોકરાનું હોય ને આપકે પછી આ જો તમારા છોકરા હોય ને સુરક્ષાથી તેનામાં ધ્યાન રાખીશ. હાલો આરુભાઈ નીચે ઉતરી ગયા. સારું આ બાજુ જરીક તારે મોઢું ન થાવ. બોલો ક્યાં જાય ફિરકો લઈને? આ પણ ફિરકો લઈને ક્યાંક વયો જઈશ. મારી ઘરે તો જંગ જામશે, કારણ કે રસોડા વાળા હે. બોલો દર વખતે જીબડા જ કાઢતો બધા એમ કે હે. જો આર્યની સાયકલ છે ને ત્યાં સાયકલ હકાલતો ને કામ કરતા પતંગ આમ એ તો ખબર. બોલ હવે બોલ. ભાઈ 5 તારીખે કોનો બર્થડે છે? 5 તારીખે છે આર્યનનો બર્થડે ને 21 તારીખે જેનો બર્થડે. તેથી તો આપણે વ્લોગ આવવાના જ છે. આવશું ને વ્લોગ શૂટ કરું કે ન કરું? વ્લોગ ઉતારું કે ન ઉતારું? હે ઉતારીશ. અને સવારના પોરમાં હેપી બર્થડે કહેવા આવીશ. હા આર્યન એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ કહેવાનું. થેન્ક યુ. વેલકમ માન ન કહેવાય. જો અહીંયા છે તમે બહુ આડા આવો તો છોકરા થોડીક લેવા દે. હાલો દે હાય નાઈ લે. જા નાઈ લે. એ ભાઈ તે નાઈ લીધું? નાઈ લ્યો. ચલો હવે હે ને એના ફઈને તમને મળાવું. એને ફઈની મળાવું. ફઈની હાલો હાલવા માંડો. સમજો કેટલા બધા તો બૂટ ને સંપલ નહીં બધું ચાર્જ નથી. ચાર તો સંપલ છે. જોઈએ એના બા છે. આ જો ઓલું ટ્રેનમાં નીકળ્યો ને એનું ઉપર ડાન્સ કરે છે. બોલો તમારા હસબન્ડ નીકળી ગયા તમને લેવા માટે? હસબન્ડ હજી નાસ્તો કરે છે. ઓહો તો તમે મોડા જશો ને? હજી વાર છે, બપોરે જમી એવું છે. વિદાય 2 વાગ્યા કાઢી તમે બોલાવજો. વ્લોગ શૂટ કરવા આવીશ વિદાય.
વિદાયમાં બ્લોગ શૂટ કરવા આવીશ સવારમાં હા હું ગઈશ નહીં હું બી તમે ટમુ યાદ આવે ને બ્લોગ જોઈ લેજો હોય ટમુ યાદ આવે ને બ્લોગ જોઈ લેજો હું નથી લેવા તમને નકર કે આ બેન તો હળી ગયા આ બ્લોગમાં કાલે રાતે ફોની કેવી કોમેડી કરી ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ લેજો ન જોયું હોય તો ઈ ચાકો અંજો બે આમ ઉભા રહેજો કપડાં લઈ એની મમ્મી જો આમ પાણી ગરમ કરીને જઈ જાવ ને નાવા જવાનું હોય તો ચલો હવે હે ને હું તમને હે ને ઘરે જઈને મળું. ભગવાન વાળી રૂમમાં રસોઈ ને જો બહાર હું તમને બતાવું બધી ધૂળ ધૂળ છે આજા 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 અંદર આજા અંદર આ જાઓ દાઈ બંધ જ રાખવાનું છે ને આખો ધ્યાન રૂમમાં જવાનું નહીં મમ્મી હવે તું શું બનાવસ અને તમને મારા ઓફિસની ડેકોરેશન ઓગરા પડી ગયા છે ઓફિસમાં રેડી મળી જો મારા સીટરા બોડા માતાજી અહીંયા મારા દાદા અહીંયા બધું જ પતંગ આવી જો બે રાખી દે ગાઈસ અત્યારે બાર કામ ચાલે છે ને એટલે હું હે ને સ્ટેન્ડ થી શૂટ કરતો સ્ટેન્ડ ઈ રૂમમાં પણ હું અત્યારે આ બીજી રૂમમાં છું અને મમ્મી જો અંબોળો લેશે ને એમાં કંઈક નાખશે હવે કઈ ગયું આવડો નાખવાનું જોઈએ હવે હરખું રે તો ભલે બાકી હું ભાગ્યો મેં ને એક ઓળીને પતંગ ફાઇનલી મમ્મીએ જો ઢંટણ મમ્મી આને આ તારક મહેતામાં વીવડ્યું નથી ને જો તો હા અને શું કહેવાય આ તો એનો ફોટો મેં પાડ્યો હે ને તો તમને મારે મૂકવા થાય જો મસ્ત લાગે છે તો ગાઈઝ ફાઇનલી હવે હું કરી દઉં વિડીયોને એન્ડ કદાચ 15-16 મિનિટનો બની ગયો છે મમ્મીને પૂછ્યું એને કંઈ કેવું નથી આ તમે રસોડું બતાવવાનું રસોડું બતાવી દઉં ઘંટાણા નીચે બની ગયું મમ્મી આમ જો કેટલું એને શું જો નીચે પાટલો રાખતી હતી એની નથી રાખતી અને એના હાલો પી લઈએ અને હવે હું વ્લોગને કરું છું એન્ડ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજી વાત એ કહું કે કહીશ ને તો તમને મળશું જેમ કે આવી રીતે કેમ રવિવાર હતો ને આપણે અચાનક વિડીયો બનાવવાની શરૂઆત કરી એટલે મને ક્યાંક એમ થશે કે હું વ્લોગ શરૂ કરું ત્યારે કરીશ તો ત્યાંના વ્લોગમાં મળશું બાય બાય